આજ રોજ એનએસયુઆઈ દ્વારા કાળી પટ્ટી બાંધીને હેડ ઓફિસ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો। જેવી રીતે તારીખ 20ના રોજ એનએસયુઆઈના વિદ્યાર્થી નેતાઓ સાયન્સ ફેકલ્ટી ખાતે કેમ્પેનિંગ કરતા હતા, ત્યારે સાયન્સ ફેકલ્ટીના અમુક પ્રોફેસરો આવીને તેમના સાથે ગેરવર્તણૂક કરી હતી, ખોટો વાણીવિલાસ, અભદ્ર વાણીવિલાસ કર્યો હતો અને તેમને ધક્કા મારીને તેમની જાતપાત પર બોલવામાં આવ્યું હતું। એટલે આવા ગંભીર મુદ્દાઓ પર યુનિવર્સિટીના પર બેસેલા સત્તાધીશો ક્યાંક ને ક્યાંક ચૂપ છે। તેને ધ્યાનમાં લઈને આજ રોજ ફરીથી એનએસયુ આવેદનપત્ર લઈને આવ્યું છે અને માંગ કરી છે કે આવા જે બી જે પ્રોફેસરો છે, જે ડીન છે, જે અહીંયા ફરજ બજાવી રહ્યા છે, તેમને તાત્કાલિક ધોરણે અહીંયાથી નીકાળવામાં આવે અને યુનિવર્સિટીની ગરિમાને જે ઠેસ પહોંચાડી રહ્યા છે તેને દૂર કરીને એક યુનિવર્સિટી માટે ઉત્તમ ઉદાહરણ ઊભું કરવામાં આવે। અને જો ગણતરીના દિવસોમાં આના પર યોગ્ય એક્શન યુનિવર્સિટી નહીં લે તો એનએસયુઆઈ રચનાત્મક કાર્યક્રમ કરીને આનો વિરોધ પ્રદર્શન કરતી રહેશે। વાઇસ ચાન્સેલરશ્રીને રજૂઆત કરી છે। વીસી દ્વારા કહેવામાં આવ્યું છે કે યોગ્ય પગલાં લઈને આના પર કમિટી બેસાડીને જે બી નિર્ણય લેવામાં આવશે તે અમે લઈશું, પણ તાત્કાલિક ધોરણે જો આનામાં વાઇસ ચાન્સેલર પણ નિર્ણય નહીં લે તો એનએસયુઆઈ રોજ સાયન્સ ફેકલ્ટી ખાતે હેડ ઓફિસ ખાતે રચનાત્મક કાર્યક્રમો કરીને આનો વિરોધ પ્રદર્શન કરશે।